ક્રિએટિન સપ્લિમેન્ટનો પર ડે નો ડોઝ કેટલો છે, બરાબર, અને ક્રિએટિન સપ્લિમેન્ટનું ફોર્મ કયું સારું છે. તો ક્રિએટિન સપ્લિમેન્ટ તમે પર ડેમાં 3 to 5 ગ્રામ જેટલું લઈ શકો છો. અને ક્રિએટિન સપ્લિમેન્ટનું સૌથી બેસ્ટ ફોર્મ છે ક્રિએટિન મોનોહાઇડ્રેટ. ક્રિએટિન લેવાનો બેસ્ટ ટાઈમ કયો છે? એક તો તમે એમટી સ્ટમક લઈ શકો છો, અને સેકન્ડ તમે પોસ્ટ વર્કઆઉટ લઈ શકો છો. પોસ્ટ વર્કઆઉટ લેવાનું સૌથી બેસ્ટ ટાઈમ છે. એનું રીઝન છે કે જ્યારે આપણે કોઈ બી વર્કઆઉટ કરીએ છીએ ત્યારે આપણો મેક્સિમમ બોડીનો બ્લડ ફ્લો એ મસલ પાસે હોય છે. જેવી રીતે એક્ઝામ્પલ, હું લેગનું વર્કઆઉટ કરું છું તો મારું મેક્સિમમ બ્લડ ફ્લો લેગ પાસે હશે. જેથી કરીને પોસ્ટ વર્કઆઉટ હું ક્રિએટિનનો ડોઝ લેઉં છું તો મારા લેગના મસલમાં ક્રિએટિન સ્ટોર થાય છે, અને નેક્સ્ટ ટાઈમ જયારે હું નેક્સ્ટ વીકમાં લેગનું વર્કઆઉટ કરું છું તો એ મારી સ્ટ્રેન્થમાં વધારો કરીને આપે છે. ક્રિએટિન સપ્લિમેન્ટ લેવાથી વધારે ફાયદો કોને થાય છે? જે જગ્યાએ સ્ટ્રેન્થ તાકાતની જરૂર પડે છે એ જગ્યાએ ક્રિએટિન સપ્લિમેન્ટનો વધારે ફાયદો મળે છે. હવે કોઈ ક્લાયન્ટ બિગિનર જે ઇન્ટરમીડિયટ લેવલ પર વર્કઆઉટ કરે છે તો એને ક્રિએટિનનો એટલો બધો ફાયદો નથી થવાનો. પણ જે ક્લાયન્ટ એડવાન્સ જે હાઈ ઇન્ટેન્સિટી લેવલમાં વર્કઆઉટ કરે છે એને ક્રિએટિન સપ્લિમેન્ટ લેવાથી એને વધારે ફાયદો થવાનો છે.